મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની એક સરસ મજાની નવી યોજના આવી છે ખેડૂતો માટે। આ ખેતી કરવા માટે વિશેષ સરકાર ₹75,000 સુધીની સહાય આપે છે। વિગતવાર માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં। આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની ખેડૂતો માટે જે યોજના આવી છે કંદફૂલની ખેતી કરવા માટે સરકાર છે સહાય આપે છે। હાલની અંદર આ યોજના છે આ ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજના જે લોકો કરે છે એના માટે સરસ મજાની સહાય આપી છે। જો તમારા મિત્રો કંદફૂલોની ખેતી કરવી હોય તો એના માટે સરકાર છે આજીવન તમને એક વખત છે એમાં સહાય આપે છે। વાત કરીએ સામાન્ય ખેડૂત હો તો તમને કુલ ખર્ચના 25% મહત્તમ ₹37,500 સહાય છે મળશે મિત્રો। જે બેમાંથી ઓછું હોય જેમાં યુનિટ કોસ્ટ છે તમે 1.5 લાખ સુધીનો તમે ખર્ચો કરો છો તો એમાં ₹37,500 જેટલી સહાય મળે છે, 37,500 જેટલી। અનુસૂચિત જાતિના ખેડૂત હોય તો એને પણ છે મિત્રો કુલ ખર્ચના 25% મહત્તમ ₹37,500 જેટલી સહાય છે મળે છે, જેમાં યુનિટ કોસ્ટ છે 1.5 લાખની રહેશે મિત્રો। અનુસૂચિત જનજાતિના ખેડૂતો હોય ટપક સિંચાઈ પદ્ધતિ સાથે ખેતી કરતા હોય તો કુલ ખર્ચના મહત્તમ ₹75,000 પર હેક્ટર દીઠ સહાય મળે છે મિત્રો, જેમાં યુનિટ કોસ્ટ છે એ કહેવાય ને 1,50,000ની રહેશે મિત્રો। અને ટપક સિંચાઈ પદ્ધતિ વિશેષ રહેશે મિત્રો, એના માટે વિશેષ સરકાર તરફથી GGRC એટલે કે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની છે એમાં 70% જેટલી સબસિડી પણ આપે છે। નાના શ્રીમંત અને લાભાર્થી ખેડૂત માટે વાત કરીએ મિત્રો, નાના શ્રીમંત લાભાર્થી ખેડૂત માટે કુલ ખર્ચના 40% મહત્તમ ₹40,000 પર હેક્ટર દીઠ સહાય મળશે, જેમાં યુનિટ કોસ્ટ 1.5 લાખની રહેશે। ફોર્મ ભરવાની વાત કરીએ મિત્રો, છેલ્લી તારીખ 11/5/2024 છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। આ ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજનામાં યોજના શરૂ છે। આ ફોર્મ ભરીને તમારા જે તે જિલ્લાના બાગાયતી અધિકારી હોય ત્યાં ફોર્મ જમા કરવાનું છે। વાત કરીએ એનું સરનામું છે તમને કઈ જગ્યાએ તો ફોર્મ ભરશો એમાં સરનામું બતાવશે મિત્રો કઈ જગ્યાએ ઓફિસ છે ત્યાં તમારા ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે। હવે વાત કરીએ ખરીદીની વાત કરીએ પ્લાન્ટિંગ મટીરિયલ માટે છે મિત્રો, જે એડિક્શન થયેલી કૃષિ યુનિવર્સિટી બાગાયતી ખાતાની નર્સરી તે જગ્યાએથી ખરીદી કરવાનું રહેશે મિત્રો। અને રોપા માટેની વાત કરીએ તો એમાં GNFC છે, GSFC છે, કૃષિ યુનિવર્સિટી છે મિત્રો, એવી સરકાર માન્ય જાહેર સંસ્થાઓ એના પાસેથી ખરીદી કરવાનું રહેશે। વધારે માહિતી માટે ખાસ અમારી આ ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં।